જય માતાજી ગાઈસ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે લગેરી પણ પાછું તૈયાર જ છે આજે તો હું તમને પાપડની ટાઈપ એવી સફર કરાવીશ પાપડ તાલુકામાં એક એવું મંદિર પણ આવેલું છે જે ચમત્કારી અને ઐતિહાસિક બહુ સારું મંદિર છે એ પણ અત્યારે બતાવીશ અને પાપડની સફર થોડા કરાવીશ મારું પાછું કહેવા માંગે છે આરુબા અમારે આરું બાઈક લાવવાનું છે આરું કહેવા માંગે છે કારણ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું જારું ना राजू बैठे हमारा वेलकम टू माय मामा ब्लॉग। तो कैसे हो आप सभी लोग? हेलो पापा हमारे इंग्लिश में बोले ले जय माता चलो चलो। तो गाइस આપણે હનુમાન દાદાનું મંદિર આવી ગયા છે દર્શન કરીને આપણે રવાના થઈ જઈશું જય માતાજી જય મંદિર બધાની મનોકામના પૂરી કરે આપણા હનુમાન દાદાએ નમઃ હનુમંતે નમઃ જય શ્રી રામ રામ ભક્તિ જય હનુમાન દાદાએ નમઃ સીતારામે નમઃ તેથી કંઈ આપણે રામજી મંદિર આવી ગયા છીએ અને તમને આજનો શણગાર બતાવું છું રામજી મંદિર આપણે દર્શન કરીને હવે હાઈવે રવાના થશે જય માતાજી જે તમને કીધું કે ચમત્કારી અને બહુ ઐતિહાસિક જૂનું મંદિર ત્યાં લોકેશન તમને આપું છું કે રાધનપુર રોડ ભજનવાડા બધા લોકોમાં બહુ સારું આવ્યું મંદિર છે મહાદેવનું ગંગેશ્વર મહાદેવ મંદિર ત્યાં ભજનવાડા ઐતિહાસિક કહેવામાં આવે છે જ્યારે 5 પાંડવો યાત્રા પર નીકળ્યા હતા ત્યારે તેમને પાણી શોધમાં હતા ત્યારે પાટું મારીને જમીનમાં પાટું મારીને પાણી પીયું હતું 5 પાંડવો દ્વારા યજ્ઞ હવન અને તેમજ બહુ સારો કુંડ છે એ પણ બતાવું દર્શન કરાવું તો કંઈક આ છે હવન કરવાનું હવન અને મંદિરનું કામકાજ ચાલુ છે પહેલાં જૂનું મંદિર હતું ઐતિહાસિક નાનું મંદિર હતું અત્યારે મોટું મંદિરનું કામકાજ ચાલુ છે હું બતાવું અંદરનું મંદિરના દર્શન કરાવું શિવલિંગના મંદિરનું કામકાજ ચાલુ છે અહીંયા જળ નીકળતું જળ કહેવામાં આવતું મહાદેવનું શિવલિંગ છે ચમત્કારી શિવલિંગ જે પ્રગટ થયેલું છે બહુ મંદિર સારું છે અને અત્યારે જે કામકાજ ચાલુ છે અને કુંડ પણ બતાવશે મોટો છે ચમત્કારી સારો કુંડ છે તો કહે છે એ મોટો એવો કુંડ છે જે પવિત્ર છે અને કહેવામાં આવે છે જ્યારે પાંડવોને પાણીની જરૂર પડી હતી ત્યારે અંદર જોઈ શકો છો અંદર દવા એવું નથી અત્યારે કામકાજ ચાલુ છે બદલ અહીં જેવો કુંડ હતો જે પાણી કોઈને ખબર જ નથી પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે જે ઓટોમેટિક સારું પાણી આવે છે ને વેસ્ટ પાણી અંદર સમાવેશ થાય છે એ ટાઈપ કુદરતનું કંઈક છે જૂની કહેવત છે કંઈક અને અંદર એ ટાઈપનું કુંડ છે કે જ્યાં માણસો સ્નાન કરે છે પહેલાં સ્નાન કરતા ત્યારે બધાએ કોઈ માણસ દેવલુક પામે તેમાં અસ્થિ એ કોઈ તીવ્ર છે એની બધી વિધિ વાપન થાય છે એ પણ હું તમને બતાવું અને શિવલિંગનું કામકાજ ચાલુ છે શિવલિંગ મોટું બને છે તેમજ સતત આખું મંદિરનું કામકાજ ચાલુ છે ગામનું નામ ભજનવાડા તાલુકો ભાભર જિલ્લો પહેલાં જૂનો બનાસકાંઠા હતો હવે વાવ થરાદ થઈ ગયો છે સામે બધા વિધિ વાપન ઠીક ચાલુ છે માનો કે કોઈને પિતૃગુરુ માતૃગુરુ જે પણ નડતા હોય છે બધા પિતૃગુરુ ટાઈપનું કરાવે છે બધા અને પછી અહીંયામાં વિરાજમાન કરે છે વિરાજમાન કરી રહ્યા છે અમુક લોકો બહુ સારો પવિત્ર કુંડ છે પાંડવો દ્વારા પાણીના ઘણ લગે કંઈ પાણીની શોધ નથી થઈ હતી કામ ચાલુ હોવાના કારણે આપણે અંદર જઈ નહીં શક્યા ગંગા કુંડ કહેવામાં આવે છે ગંગા કુંડનું નામ ગંગા કુંડ છે ઓમ વિશ્વ સદા દાદા મહાદેવી નમઃ તો કહેવામાં આવે છે કે માતૃ કદાચ પિતૃદેવને કોઈ પણ હસ્તી પછી કોઈ ટાઈપનો અહીંયા કરો વિરાજમાન તો આપણે આત્માને એમને આત્માને શાંતિ મળે છે
ઇતિહાસી છે મદલ. ના અહીંયા કાર્તિક સુદ પૂનમના દાડા બહુ દિવસો બહુ લોકો હોય છે. પૂનમ તથા કોઈ મહાશિવરાત્રિ હોય ત્યારે બહુ મેળા ટાઈપનું હોય છે. અત્યારે મંદિરનું કામકાજ ચાલુ છે. કે મંદિર બનશે તો એક દાડો અવશ્ય આપણે બતાવશું તમને યુટ્યુબ પર. એટલે બધા તમે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આગળ ગાઈસ તમને બતાવશું કઈ રીતે શું કરે છે બધા. તો ગાઈસ ગંગેશ્વર મહાદેવ મંદિર અને આપણે અહીંથી વિડીયોનું સમાપ્ત કરીએ છીએ. જય માતાજી. હર હર મહાદેવ. વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આ છે લોકેશન ઉજનવાડા, આથંબુ રોડ, આભાપર રોડ.